સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુણાગામ તળાવ પાસે થયેલી કરણ વાઘેલા નામની યુવકની ધક્કી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પત્ની સાથેના અનૈતિક સંબંધોની અદાવતમાં જ શાળા, શસ્ત્રા અને મિત્રોએ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનો પર્દાફાશ થયો છે। ડાયમંડ સિટી સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા તળાવના મેઇન ગેટ પાસે બનેલી એક સરેઆમ હત્યાની સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। કરણ વિક્રમભાઈ વાઘેલા નામના એક યુવકની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે તેમજ છાતીમાં તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ ગંભીર અને સરેઆમ બનેલી અનડિટેક મર્ડરની ઘટનાને પગલે સુરત શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચને ખાસ આદેશ આપ્યા હતા। પોલીસ કમિશનરની સૂચના મળતાની સાથે જ નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઘટના સ્થળની મુલાકાત લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ સઘન વર્કઆઉટ દરમિયાન પોલીસને પાક્કી બાતમી મળી હતી કે આ હત્યાને મૃતકના જ કૌટુંબિક ભાઈ અજીત ભરતભાઈ વાઘેલાએ તેના સાથીદારો સાથે મળીને અંજામ આપ્યો છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તાત્કાલિક ધોરણે ભાવનગર અને અમરેલી જિલ્લાઓ સહિતના સુરતના કાપોદ્રા વિસ્તારમાં દરોડા પાડીને આ ગુનામાં સંકળાયેલા મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ અજીત ભરતભાઈ વાઘેલા, વીરભાઈ વૈકુસભાઈ વાઘેલા, જયંતિભાઈ જીણાભાઈ પરમાર અને રાહુલ લક્ષ્મણભાઈ પરમાર તરીકે થઈ છે, જેઓ કાપોદ્રા વિસ્તારમાં મજૂરી કામ કરીને રહે છે। ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આ આરોપીઓની જ્યારે પોલીસે કડક હાથે પૂછપરછ કરી ત્યારે આ ભયાનક હત્યાકાંડ પાછળનો જે ખુલાસો સામે આવ્યો તે ચોંકાવનારો હતો। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા એક જ ગામના વતની અને કૌટુંબિક ભાઈઓ થતા હતા, પરંતુ કરણને આરોપી અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા। આ બાબતે અગાઉ વતનમાં પણ તેમની વચ્ચે અવારનવાર ભારે ઝઘડાઓ થયા હતા, જેના કારણે અજીત 10 દિવસ પહેલા જ પોતાની પત્નીને લઈને સુરત સસરાના ઘરે રહેવા આવી ગયો હતો। આમ છતાં કરણ વાઘેલા ફરીથી અજીતની પત્નીને મળવા માટે સુરત આવવા નીકળ્યો હોવાની જાણ વતનમાંથી અજીતને થઈ હતી। તે દરમિયાન કરણ પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે ઉભો હોવાનું અજીતના મિત્ર રાહુલે જોઈને અજીતને ફોન કરી ત્યાં બોલાવ્યો હતો। બસ પછી તો અજીતે વેર વાળવાના આશયથી પોતાના સસરા જયંતિ પરમાર, માસિયાઈ ભાઈ વીર વાઘેલા અને મિત્રો સાથે મળીને કરણને પતાવી દેવાનો એક સંપ થઈને પ્લાન ઘડી કાઢ્યો હતો। આ તમામ આરોપીઓ છરી, ધોકા અને પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે પુણા તળાવના ગેટ પાસે ત્રાટક્યા હતા અને કરણ વાઘેલા પર આડેધડ જીવલેણ હુમલો કરી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ ચારેય હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ માટે આરોપીઓને પુણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચની આ ત્વરિત કામગીરીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે। सूरत में पुणा पुलिस स्टेशन में एसएमसी के गार्डन के पास कल शाम को 7:30 बजे के करीब एक अनआइडेंटिफाइड डेड बॉडी मिली थी। उनकी बॉडी नेक पे इंजरी थी, शार्प कटिंग से उसको मारा गया। अनआइडेंटिफाइड डेड बॉडी थी और अनडिटेक्ट मर्डर का ऑफेंस होने की वजह से क्राइम ब्रांच लोकल पुलिस इस केस में इन्वेस्टिगेशन कर रही थी। सबसे पहले इन्वेस्टिगेशन दौरान क्राइम ब्रांच को पता चला कि ये मरने वाला करण वाघेला है, जो भावनगर डिस्ट्रिक्ट का है, वो सीहोर तालुका का बुढ़ाना गाँव का रहने वाला है। और उसकी जब सीसीटीवी और टेक्निकल सर्वेलेंस से तुरंत पता चला कि इनको मारने वाले 2-3 लोग आइडेंटिफाई हुए थे, जिसमें करण उसके कजिन जो अजीत वाघेला का है, जो वो भी बुढ़ाना का ही रहने वाला है और दोनों रिश्तेदार है। उसकी वाइफ के साथ अनैतिक संबंध होने के कारण और दोनों का गांव में झगड़ा होने के कारण अजीत अपनी वाइफ को लेके उसके ससुर के यहाँ 10 दिन से आ गया था। जो अजीत का ससुर है जयंती परमार, वो भी यहाँ कापोद्रा एरिया में रहता था और इसी वजह से करण उसकी भाभी को मिलने के लिए यहाँ आया। ये पता उसको गांव से गांव वालों ने भी बताया कि करण सूरत आया हुआ है और आज से कल शाम को अजीत के दोस्त राहुल परमार ने उसको एसएमसी के गार्डन के पास देखा पुणा एरिया में, तो उसने तुरंत अजीत को दिखाया। फिर उसके ससुर और उसका कजिन दूसरा एक वीर वाघेला, ये 4 और अन्य कुछ लोगों ने मिल के उसको पकड़ के बाहर के लोग भागे हुए थे। क्राइम ब्रांच की अलग अलग टीम भावनगर और अमरेली डिस्ट्रिक्ट में कल गई थी। उसमें टेक्निकल सर्वेलेंस और ह्यूमन इंटेलिजेंस के अंतर्गत कल इन लोगों को अमरेली डिस्ट्रिक्ट के लिलिया गांव से पकड़ा गया, जिसमें अजीत भरतभाई वाघेला, जयंती परमार, राहुल परमार और वीर वाघेला, ये 4 लोग अरेस्ट कर चुके हैं और आगे का इन्वेस्टिगेशन चल रहा है।